ભગવાનનું ચરિત્ર સંત મુખકમળ થકી સાંભળવાથી શું ફાયદો થાય? ભગવાનમાં અને સંતમાં ગાઢ પ્રીતિ કેમ થાય? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 15 જૂન 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. મહિમાએ સહિત ભગવાનની વાત ભગવાનના સત્પુરુષ થકી સાંભળવી, ભગવાનના ચરિત્રનું સંત મુખકમળ થકી શ્રવણ કરવું. શાસ્ત્રોમાં તો લખાયું છે, પણ ભગવાનના સંતને એવો સંબંધ હોય છે અને પરમાત્માને એવો સાક્ષાત્કાર પામેલો હોય છે, એટલે ભગવાનનું ચરિત્ર મહાપુરુષના કંઠમાંથી, હૃદય કમળમાંથી જ્યારે ઉદ્ભવતું હોય ત્યારે એ ચરિત્રમાં ભારોભાર પરમાત્માની ભક્તિ, મહાત્મય, નિશ્ચય, નિષ્ઠા, મહારાજની મરજી એમાં ભારોભાર ભરેલી હોય છે અને આપણને મહારાજની મરજી પ્રમાણે ભક્તિ કરાવે. ભગવાનના ભક્તને મન આદિક અંતઃકરણ અને ચક્ષુ આદિક જ્ઞાન ઇન્દ્રિયો એને સ્થિર કરવા હોય, દીક્ષિત કરવા હોય તો હંમેશા અનુભવી એવા ભગવાનના સત્પુરુષ એનો મન કર્મ વચને કરીને સંગ કરવો તો ભગવાનમાં અને સંતમાં ગાઢ પ્રીતિ થાય. આપણે ધાર્યું ન થાય અને કોઈ આપણું કહ્યું ન કરે એમાં આપણને જ લાભ છે. દર્શન કરવા, સેવા કરવી, ધ્યાન કરવું, ભજન કરવું, વ્રત તપ કરવા, ભગવાનની ભક્તિ, સેવા, પરિચર્યા કરવી વગેરે વગેરેમાં ભગવાનના ભક્તે વિવેક રાખવો જોઈએ. જેને સત્સંગમાં ગાઢ પ્રીતિ થઈ તેને સત્સંગમાં પોતાનું ધાર્યું થયું કે ન થયું, સત્સંગમાં ચાહે તેવું આપણું અપમાન થયું અને તિરસ્કાર કરી આપણને સાવ કાઢી નાખ્યા હોય, આટલું બધું હળાહળ અપમાન થયું હોય તો પણ સત્સંગમાંથી રંચમાત્ર મન એનું મોડું ન પડે, પાછું ન પડે. આવી સમજણ ભગવાનના સંતનો સમાગમ કરવાથી દ્રઢ અને પરિપક્વ થાય. કેરી જ્યાં સુધી સ્વાદિષ્ટ ન થઈ અને પકવા અવસ્થાને ન પામી ત્યાં સુધી શાખાને વળગી રહી, એટલે એમાં અમૃત જેવો રસ સ્વાદિષ્ટ બન્યો. એમ ભગવાનના ભક્તે ભગવાનને, ભગવાનના સંત ભક્તરૂપી શાખા એને વળગી રહેવું જોઈએ. એનો આશ્રય છોડી અને આપણે આપણી રીતે ભગવાન ભજવા મંડી ન પડવું. સમજણ જો કેળવી હશે તો સત્સંગમાં નભાશે. સમજણ હોય તો માણસ ગરીબ દિન આધીન થઈ અને સત્સંગમાં કાયમને માટે છેલ્લા શ્વાસ સુધી પડ્યો રહે. પરિવારમાં ઝઘડા થતા હોય એનું કારણ મુખ્યત્વે તો વાણી અને શંકાશીલ સ્વભાવ હોય છે. ભગવાનના ભક્તનું ભાવથી એવા પર્વના દિવસે પૂજન કર્યું હોય ને તો એ પૂજનનું એટલું બધું ફળ છે કે આપણને આખો દિવસ નિરાહાર રહીને, નિર્જળા રહીને જેટલું ફળ મળે ને એથી 10 ગણું તો મહાત્મય સમજી અને પૂજા કરવાથી મળે છે. ભગવાનના ભક્તનો મહિમા સમજવો, આપણા કરતા શ્રેષ્ઠ મહિમા સમજવો. આપણે એની પાસે કાંઈ નથી, આપણે સાવ ન્યૂન છીએ. ભલે કાલ સવારે સત્સંગમાં જોડાયો હોય, પણ સત્સંગમાં જોડાયો અને સ્વામિનારાયણનો આશ્રય સ્વીકાર્યો માટે તે આત્મા મહાન છે, ભગવાનની કૃપાનું પાત્ર છે એમ માનીને તે ભક્તનો મહિમા સમજવો. આખી જિંદગી આપણે ભગવાનના સત્પુરુષ ભેળા રહીને તોય એને ન ઓળખી શકીએ. એના સંકલ્પને એની દ્રષ્ટિ માત્રથી કારણ શરીર બાળી નાખે એવા હોય, પણ આપણે એના ભેળા રહેતા હોય એટલે આપણને કાંઈ મહાત્મય હોય નહીં, સમજી નહીં. આપણે માણસના શરીરના વિકારો તો બાળી નાખે, પણ ફળ ફૂલ હોય એના બીજના પણ વિકારોના કારણ શરીર ટાળી નાખે. ગોપાળાનંદ સ્વામીના પ્રસાદીના ચૂસેલા ગોટલાનું સ્વામીએ કારણ શરીર બાળી નાખ્યું.